અહીંયા મને મારો અનુભવ કહેવા માટે તમે મોકા આપ્યા બદલ જે આ કોલેજની જર્ની છે એ ચાલુ થઈ ત્યાંથી લઈને હમણાં સુધી એટલું બધું એન્જોય કર્યું છે ને અમે કે વાત જ ના પૂછો. મેં એવું વિચારતો હતો કે બીજી કોલેજમાં જતો હોય કે એવું પહેલાં એફઆઈમાં આવ્યો તો મને એવું લાગ્યું કે મેં બીજી કોલેજમાં જતો તો સારું રહેતું, પણ આ કોલેજમાં આવ્યો હમણાં એવું વિચાર આવે છે કે મેં આ કોલેજમાં આવ્યો એ બેસ્ટમાં બેસ્ટ છે. અહીંયા મિત્રો જોડે મસ્તી કરવાની અને એમને જો ફરવા બી જવાની અને એવી મજા જ છે. અને સર લોકો જોડે જે લેક્ચરમાં તો હોય જ સર અંદર લેક્ચરમાં તો પ્રોફેસર તરીકે પણ બહાર મિત્રો તરીકે મિત્રો ગાઈડન્સ આપે. અને મેં તો આ યુનિવર્સિટી હતી બીજા રાજ્યમાં બી જઈ આવ્યો છું, જેમ કે એના ગોધરા આવ્યો, પછી આ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને એમના નજીક જ રહું છું, તો બી સ્ટેચ્યુ નહીં જતો હતો. આ યુનિવર્સિટી વતી મેં સ્ટેચ્યુ જોઈ આવ્યો છું. અને ઘણા બધા એવા પ્રસંગો છે. અને સર લોકોના એક કોમન ડાયલોગ પેલા બે કારણો પછી ખાતા આવડે સરના ખાતા આવડે ના પાડે તો ખાતા ક્યારે શીખાવતા આવડે છે તો ક્યારે શીખાતા 11-12માં એટલે સર આપણે ખાતા નહીં ભણવાના હતા. પછી ભૌતિક સરના રેશિયો કેમ છે તો કોઈ હાથ ઊંચું ના કરે તો સર કે તમારે બધા લોન ચૂકવવાની બાકી છે કે શું? સર આમ તો કહેવા જાય તો ઘણી મજા આવે સર. અહીંયા જે મજા આવે હવે મને નહીં લાગતું કે બીજી કોલેજમાં મેં જોત તો મજા આવે. બેસ્ટ કોલેજ. પછી મિત્રો જોડે તો સર ખેંચવાની એટલે અરે આ કોલેજમાં 2 જનરલ ભાઈ છે ખબર. આ એક કોઈની ખબર ના હોય તો જણાવી દઉં. એક હર્ષદભાઈ અને જગદીશભાઈ. કોઈ બી બોલાય તો જગદીશ એમ કહીને ના બોલાય, જગદીશભાઈ ને હર્ષદભાઈ. સર હજુ ટાઈમ હોય તો સર હજુ તો મેં અહીંયા આવ્યા સર એના પહેલાં મેં કોઈ દિવસ સ્ટેજ પર ગયો જ નથી, કોઈ દિવસ નહીં. અહીંયા આવ્યો એટલે પહેલાં મારી જે કેસેટ એમ બોલવાની એમ મેં કેસેટ જ એમ કહું કે મારી કેસેટ ધીરે ધીરે ચાલે, ધીરે એટલે એકદમ ધીરે અટકી જાઓ ક્યારેક એમ અહીંયા પછી પાછળથી વિચારા કે હા બોલવાનું તો છે તો સર અહીંયા બહુ બોલાય. અને સર લોકો જોડે પાછળ પૈસા માગે પછી એમ ચા પીવા જવાનું, નાસ્તા કરવાના. હમણાં 2 દિવસ નાસ્તો જ કર્યો સર. દિવ્યાંગ સર પાસે માગ્યા, પછી રાજેશ સર પાસે માગ્યા, હવે તમારી પાસે મેં માગવાના. બાકી બોલ સર આ દિવસો યાદ આવશે સર. હવે એમકોમમાં તો અહીંયા ખુલશે તો આવીશ, પણ હવે એવું કે એક કોલેજ લાઈફ ફ્રેન્ડ સર એ પૂરી થઈ ગઈ સર. હવે રાજન એ ભાઈ આગળ એક રાજન સર એની પર્સનાલિટી એટલી વસ્તુ કોન્ફિડન્શિયલ હોય એની પાસે
2-3 દિવસ સુધી સદમાં આવે છે. સો એક શાયરી છે એટલે મેં એક જગ્યાએ સાંભળી હતી કે મતલબ यूपीएससी में क्या होता कि कौन कहता है कि आसमान में सुराग नहीं होता, कौन कहता है कि आसमान में सुराग नहीं होता, एक पत्थर से तबीयत से उछाल के देखो यारो. થેન્ક યુ સર. મારો અનુભવ શેર કરવા માટે તમે મને સમય આપ્યો એ બદલ